નમસ્કાર. આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ એટલે કે ડીપ ડાઇવમાં સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ અને કદાચ થોડા ગંભીર વિષય પર વાત કરવાના છીએ. હા બિલકુલ. અને આજનો આપણો જે સ્ત્રોત છે ને એ કોઈ મોટું પુસ્તક કે રિસર્ચ પેપર નથી, પણ એક પરીક્ષાનું પ્રશ્નપત્ર છે. સાચી વાત. આ છે પ્રશ્નપત્ર 2, ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ. અને આ એક વર્ણનાત્મક પેપર છે. બરાબર. અને આપણું મિશન એ છે કે આ પેપરના પાર્ટ એમાં જે 17 ગુણનો વિભાગ છે એમાંથી આપણે એક ચોક્કસ નિબંધનું પૃથ્થકરણ કરીએ. આમાં 30 ગુણનો એક નિબંધ પૂછાયો છે. અને આ નિબંધ 350 શબ્દોમાં યોગ્ય ઉદાહરણો સાથે લખવાનો છે. જો કે આમાં 5 અલગ અલગ વિકલ્પો આપેલા છે. હા, પણ શ્રોતાઓને જણાવી દો કે આજે આપણે બધા વિકલ્પોની ચર્ચા નથી કરવાના. આપણે માત્ર એક જ મુદ્દા પર ફોકસ કરીશું. અને એ છે મુદ્દા નંબર 1.3, જેનું શીર્ષક છે શું વ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે? ખરેખર આ માત્ર એક પરીક્ષાનો પ્રશ્ન નથી, પણ જો ડીપ ડાઇવ કરીએ તો આ માનવ સભ્યતા અને સામાજિક મનોવિજ્ઞાનના પાયાને હલાવી દે એવો ગહન વિષય છે. એટલે જ મને આ વિષય બહુ રસપ્રદ લાગ્યો. હું વિચારતો હતો કે શરૂઆત ક્યાંથી કરીએ. કાયદો મૂળભૂત રીતે શું છે એ સમજવું પડે, ખરું ને? ચોક્કસ. મોટાભાગના લોકો એવું માને છે કે વ્યવસ્થા એટલે બસ કાયદાનું કડક પાલન, પણ કાયદાની પોતાની એક પ્રકૃતિ હોય છે અને એની કેટલીક સ્પષ્ટ મર્યાદાઓ પણ હોય છે. એટલે આપણે કાયદાની સરખામણી કોઈ ઇમારતના નકશા સાથે કરી શકીએ અથવા કોઈ રમતની નિયમાવલી સાથે. નિયમો જરૂરી છે, પણ માત્ર નિયમોથી કોઈ રમત મનોરંજક તો નથી જ બનતી. બહુ સરસ ઉદાહરણ આપ્યું. અથવા એમ પણ કહી શકાય કે કાયદો એ માનવ શરીરના હાડપિંજર જેવો છે. અચ્છા, હાડપિંજર એટલે માળખાના અર્થમાં. હા, જુઓ, હાડપિંજર વિના શરીરનું કોઈ જ અસ્તિત્વ નથી. એ માત્ર માંસનો લોચો બની જાય. એવી જ રીતે કાયદાકીય માળખા વિના સમાજમાં અરાજકતા ફેલાઈ જાય. બરાબર છે. પણ માત્ર હાડપિંજરને આપણે જીવંત માણસ ના કહી શકીએ ને. એમાં શ્વાસ, ધબકારા અને ચેતના હોવી જરૂરી છે. અને સમાજ માટે આ ચેતના એટલે લોકોની નૈતિકતા અને મૂલ્યો. અરે વાહ, આ તો નિબંધની પ્રસ્તાવના માટે એકદમ પરફેક્ટ મુદ્દો છે. એટલે કાયદો માત્ર વ્યવસ્થાને તૂટી પડતી રોકે છે, પણ એ સમાજને સુંદર કે સુમેળભર્યો નથી બનાવતો. બિલકુલ. કાયદાનું મુખ્ય કામ શું છે? માનવ વર્તનના જે આત્યંતિક નકારાત્મક છેડાઓ છે ને એને કાપી નાખવાનું. તે સ્વીકાર્ય અને અસ્વીકાર્ય વર્તન વચ્ચે એક કઠોર રેખા દોરે છે. હા, કાયદો એવું કહે છે કે ચોરી કરવી કે હિંસા કરવી એ ગુનો છે અને એની સજા મળશે. સાચી વાત. પણ કાયદો ક્યારેય એવું નથી કહેતો કે પડોશી સાથે પ્રેમથી રહેવું ફરજિયાત છે, અથવા રસ્તા પર કોઈ મુશ્કેલીમાં હોય તો તેને મદદ કરવી એ તમારી કાનૂની ફરજ છે. એટલે કે જો આપણે બધી જ વ્યવસ્થા માત્ર કાયદા પર છોડી દઈએ તો એ ટેકનિકલી અશક્ય બની જાય. દરેક નાના મોટા વર્તન માટે થોડો કાયદો બનાવી શકાય. ના જ બનાવી શકાય. જો એવું કરવા જઈએ તો આખી ન્યાય પ્રણાલી પડી ભાંગે. એટલે જ સમાજની સાચી વ્યવસ્થા હકારાત્મક સામાજિક વ્યવહારોથી જળવાય છે, અને અહીં જ કાયદો ટૂંકો પડે છે. તો પછી મારો એક સ્વાભાવિક પ્રશ્ન એ છે કે જો કાયદો માત્ર નકારાત્મક વસ્તુઓ જ રોકે છે, તો આ કરોડો લોકો રોજબરોજ શાંતિથી પોતાનું જીવન કેવી રીતે જીવી રહ્યા છે? એ જ તો ખરી વાત છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે રસ્તા પર ચાલતો સામાન્ય માણસ રોજ સવારે કાયદાનું પુસ્તક વાંચીને એવું તો નક્કી નથી કરતો કે આજે મારે કોઈ ગુનો નથી કરવો. તે સહેજતાથી નિયમો પાળે છે. હા, અને આ સહેજતા ક્યાંથી આવે છે ખબર છે? આંતરિક પ્રેરણામાંથી, જેને આપણે અંગ્રેજીમાં ઇન્ટ્રિન્સિક મોટિવેશન કહીએ છીએ. મનોવિજ્ઞાન સમજાવે છે કે માનવી 2 પ્રકારના દબાણ હેઠળ કામ કરે છે. અચ્છા, 2 પ્રકારના દબાણ કયા કયા? એક બાહ્ય દબાણ અને બીજું આંતરિક દબાણ. કાયદો એ બાહ્ય દબાણ છે, જે સજાના ડર પર ઊભું છે. પણ આંતરિક દબાણ એટલે વ્યક્તિનો પોતાનો અંતરાત્મા, તેના સંસ્કાર અને સામાજિક મૂલ્યો. ઓહ, એટલે મોટાભાગના લોકો ગુનો એટલે નથી કરતા કારણ કે તેમને પોલીસનો ડર છે એવું નથી, પણ તેમને સામાજિક બહિષ્કારનો ડર વધુ હોય છે. બિલકુલ સાચી વાત. લોકોને એ ચિંતા હોય છે કે મારો પરિવાર શું વિચારશે, સમાજમાં મારી ઇજ્જત જતી રહેશે. એટલે કે આ શરમ અને સંકોચની ભાવના એ જ વાસ્તવિક અદ્રશ્ય પોલીસ છે, જે આપણા મગજમાં 24 કલાક પેરો ભરે છે. નિબંધમાં લખવા માટે આ બહુ જ વજનદાર મુદ્દો છે. હા, કાયદાના ડર કરતાં નૈતિકતાની ભાવના સમાજને વધુ મજબૂત રીતે બાંધી રાખે છે. આપણે રોજબરોજના ઉદાહરણો જ લઈ લઈએ. હા, કોઈ ઉદાહરણ આપો ને. જુઓ, ધારો કે કોઈ લોકલ ટ્રેન કે બસમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ ચડે છે અને એક યુવાન પોતાની સીટ ખાલી કરીને તેમને બેસવા આપે છે. હવે આ કોઈ કાયદો તો છે નહીં. ના, જો એ યુવાન સીટ ના આપે તો કોઈ પોલીસ એને જેલમાં ના નાખી શકે. છતાં તે આવું કરે છે કારણ કે સમાજની અલિખિત નિયમાવલી તેને સહાનુભૂતિ શીખવે છે. બરાબર. અને આ અલિખિત માળખાનું અર્થશાસ્ત્ર પણ સમજવું બહુ જરૂરી છે. અર્થશાસ્ત્ર એટલે આમાં આર્થિક બાબત ક્યાંથી આવી? એટલે જુઓ, જો સમાજના બધા લોકો માત્ર ને માત્ર કાયદાના ડરથી જ વ્યવહાર કરતા હોત તો સરકાર પર આર્થિક ભારણ કેટલું વધી જાત. દરેક નાની બાબત પર નજર રાખવા અસંખ્ય કોર્ટ અને પોલીસ જોઈએ. એ તો શક્ય જ નથી. શાસન વ્યવસ્થા પોતાના જ વજન નીચે દબાઈને તૂટી પડે. એટલે સામાજિક મૂલ્યો વ્યવસ્થા જાળવવાનો સૌથી સસ્તો અને અસરકારક રસ્તો છે. બિલકુલ. વિશ્વાસ એ કાયદા કરતાં બહુ મોટું અને મજબૂત ચલણ છે. પણ હા, એક મિનિટ, મારે અહીંયા એક વિરોધાભાસ તરફ ધ્યાન દોરવું છે. એક બહુ જ સચોટ પ્રશ્ન છે મારા મનમાં. હા, ચોક્કસ પૂછો. આપણે આ સામાજિક મૂલ્યો અને અલિખિત નિયમોના બહુ વખાણ કર્યા, પણ ઇતિહાસ કંઈક અલગ જ વાર્તા કહે છે. ક્યારેક આ અલિખિત નિયમો જ બહુ ભેદભાવ ભર્યા અને ક્રૂર હોય છે ને. હું સમજી રહી છું કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો. એટલે જુઓ, અસ્પૃશ્યતા, સતી પ્રથા, દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, આ બધું એક સમય સામાજિક રીતે સ્વીકૃત જ હતું ને, વ્યવસ્થાનો જ ભાગ મનાતું હતું. હા, અને એ સમયે સમાજનો અંતરાત્મા આ ક્રૂરતાને નૈતિક માનતો હતો. તો બસ મારો પોઈન્ટ એ જ છે કે જો સમાજની નૈતિકતા જ બીમાર હોય તો ત્યાં મૂલ્યો પર ભરોસો રાખીને બેસી રહેવું તો મૂર્ખામી છે. શું ત્યાં સમાજને સુધારવા કાયદાની જરૂર નથી પડતી? અરે વાહ, આ ચર્ચાનો સૌથી નિર્ણાયક અને બૌદ્ધિક વળાંક છે. અને જો કોઈ વિદ્યાર્થી નિબંધમાં આ પાસું લખે તો એના માર્ક્સ ચોક્કસ વધે. તો આને આપણે કેવી રીતે સમજાવી શકીએ? જુઓ, જ્યારે સમાજની આંતરિક શિસ્ત સડી જાય ને, ત્યારે કાયદો માત્ર વ્યવસ્થા જાળવનાર તરીકે નથી રહેતો. તે એક સુધારક એટલે કે રિફોર્મર બની જાય છે. એટલે કે કાયદો એક પ્રગતિશીલ પરિબળ તરીકે આગળ આવે છે.
વર્તમાન અન્યાયી વ્યવસ્થાને તોડીને નવી સમાનતાવાદી વ્યવસ્થા બનાવે છે? હા, કારણ કે કોઈ પણ સમાજ પોતાની ખામીઓ સરળતાથી જોઈ શકતો નથી. પેઢીઓથી ચાલતી અન્યાયી પ્રથાઓને લોકો પોતાની સંસ્કૃતિ માની લે છે. એટલે કાયદો સમાજને ઢંઢોળીને જગાડવાનું કામ કરે છે. એ દિશા બતાવે છે કે ભલે તમારી પરંપરા કંઈ પણ કહેતી હોય, આધુનિક સમયમાં આ વર્તન સ્વીકાર્ય નથી. અને આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે એ બહુ રસપ્રદ છે. શરૂઆતમાં જ્યારે કાયદો બને ત્યારે સમાજ એનો પ્રચંડ વિરોધ કરે, સંઘર્ષ ઊભો થાય. હા, લોકો જલ્દીથી બદલાવ સ્વીકારતા નથી. પણ કાયદો પીડિત વર્ગના હાથમાં એક હથિયાર આપે છે. ધીમે ધીમે કાયદાના ડરથી એ અન્યાયી પ્રથા જાહેરમાં થતી બંધ થાય. અને 2-3 પેઢી પછી શું થાય? શું થાય? ડરથી શરૂ થયેલું એ પાલન ધીમે ધીમે સમાજની નવી નૈતિકતા બની જાય. આજની પેઢી માટે અસ્પૃશ્યતા માત્ર ગેરકાયદેસર નથી, પણ આંતરિક રીતે જ અસ્વીકાર્ય અને પાપ સમાન છે. ઓહ, આ તો જબરદસ્ત વાત કરી તમે. કાયદાએ જે બીજ દાયકાઓ પહેલા વાવ્યું હતું તે હવે સામાજિક મૂલ્ય બની ગયું છે. એટલે કાયદો સમાજનું નૈતિક રીપ્રોગ્રામિંગ કરે છે. બિલકુલ. કાયદા અને સમાજ વચ્ચેનું આ જ તો અદ્ભુત સંતુલન છે. તો હવે આ સિક્કાની બીજી બાજુ જોઈએ. જો કાયદો આટલો જ શક્તિશાળી હોય તો પછી એક એવો વિચાર આવે કે બધી જ સમસ્યા માટે કાયદાઓ જ કેમ ન બનાવી દઈએ? એટલે તમે દરેક નાની મોટી બાબત પર નિયંત્રણની વાત કરો છો? હા, જો લોકો જાતે શિસ્તમાં ના રહેતા હોય તો દરેક પગલા પર નિયંત્રણ મુકતા કાયદા બનાવી દો. પણ મને લાગે છે કે વાસ્તવિકતામાં આ પરિણામ બહુ ભયાનક લાવે છે. હા, અને આને આપણે ઓવર લેજિસ્લેશન એટલે કે અતિરેક કાયદાકીયકરણ કહીએ છીએ. બરાબર. મને લાગે છે કે જ્યારે કાયદાઓ બહુ જટિલ અને અસંખ્ય બની જાય ત્યારે લોકો પાલન કરવાને બદલે તેમાંથી છટકવાના રસ્તા શોધવામાં વધુ બુદ્ધિ લગાવે છે. આનાથી જ ભ્રષ્ટાચાર જન્મે છે ને? તમારું આ નિરીક્ષણ એકદમ વાસ્તવિક છે. મનોવિજ્ઞાનમાં એક થિયરી છે જેને રિએક્ટન્સ થિયરી કહેવાય છે. રિએક્ટન્સ થિયરી? આવડી શું છે? જો જ્યારે કોઈ વ્યક્તિને એવું લાગે કે તેની સ્વતંત્રતા પર ચોમેરથી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે ત્યારે તેનામાં એક સહજ બળવાનની ભાવના જન્મે છે. નિયમો તોડવામાં એને રોમાંચ અનુભવાય છે. અચ્છા, એટલે વ્યવસ્થા જાળવવાના નામે બનાવેલા જટિલ કાયદાઓ એક ગ્રે માર્કેટ અથવા કાળા બજારને જન્મ આપે છે. બિલકુલ. આનાથી કાયદા પ્રત્યેનો આદર જ ઘટી જાય છે. આને આપણે ઓવર મેડિકેશન સાથે સરખાવી શકીએ. એટલે કે દર્દીને જરૂર કરતાં વધારે દવા આપવી. જો મૂળ બીમારી સામાન્ય હોય અને તમે હેવી ડોઝ આપી દો તો દવાની આડઅસર દર્દીને મારી નાખે. બહુ જ સચોટ ઉદાહરણ છે આ. નિબંધમાં આવું ઉદાહરણ લખવાથી બહુ સારો પ્રભાવ પડે. આપણે ટ્રાફિકના નિયમો અને દંડની રકમનું ઉદાહરણ પણ લઈ શકીએ. ધારો કે અકસ્માતો ઘટાડવા દંડની રકમ સામાન્ય માણસના મહિનાના પગાર જેટલી કરી દેવામાં આવે. હા, હેતુ ભલે ગમે તેટલો સારો હોય, પણ વાસ્તવિકતામાં શું થાય? નાગરિક ટ્રાફિક નિયમ પાળવાને બદલે પોલીસને દંડ કરતા ચોથા ભાગની રકમ લાંચ તરીકે આપીને છૂટી જાય. બરાબર. અહીં કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયો અને ભ્રષ્ટાચાર માટે નવો રસ્તો ખોલી આપ્યો. અને બીજું એ પણ થાય કે અસંખ્ય કાયદાઓ હોવાથી ન્યાયતંત્ર પર કેસોનો એટલો ભરાવો થઈ જાય કે સામાન્ય માણસ માટે ન્યાય મેળવવો એક સજા બની જાય. હા, અને વર્ષો સુધી ચાલતા કેસો જોઈને સમાજમાં એવો મેસેજ જાય કે કાયદાને તોડીને પણ લાંબો સમય બચી શકાય છે. સાચી વાત. કાયદાનો ડર ત્યારે જ કામ કરે જ્યારે સજા નિશ્ચિત અને ઝડપી હોય, માત્ર કઠોર નહીં. તો હવે આ આખી ચર્ચાને આપણે એક નિષ્કર્ષ તરફ લઈ જઈએ. જો 30 માર્કનો નિબંધ હોય તો એનો અંતિમ અને સચોટ નિષ્કર્ષ શું હોવો જોઈએ? આનો નિષ્કર્ષ તર્કશાસ્ત્રના એક બહુ મહત્વપૂર્ણ સિદ્ધાંત દ્વારા આપી શકાય કે કાયદો એ વ્યવસ્થા જાળવવા માટેની એક આવશ્યક શરત છે, પણ પર્યાપ્ત શરત નથી. અંગ્રેજીમાં કહીએ તો લો ઇઝ અ નેસેસરી બટ નોટ અ સફિશિયન્ટ કન્ડિશન. બરાબર. કોઈ પણ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત સમાજની ઇમારત માત્ર એક થાંભલા પર ઊભી રહી શકે નહીં. વાસ્તવમાં આ વ્યવસ્થા 3 મજબૂત પાયા પર નિર્ભર છે. અચ્છા, તો એ 3 પાયા કયા કયા છે? પહેલો પાયો છે એક ન્યાયી, સ્પષ્ટ અને સમય સાથે બદલાતું કાયદાકીય માળખું, જે સમાજમાં રહેલી નકારાત્મકતાને રોકે અને પીડિતોને સુરક્ષા આપે. અને બીજો પાયો? બીજો પાયો છે ઉચ્ચ સામાજિક મૂલ્યો, સહાનુભૂતિ અને સાંસ્કૃતિક સમજણ, જે રોજિંદા જીવનના વ્યવહારોને સરળ અને મૈત્રીપૂર્ણ બનાવે. સાચી વાત છે. કાયદો ભલે ન્યાય આપે, પણ ક્ષમા અને ભાઈચારો તો સામાજિક મૂલ્યોમાંથી જ આવે. અને ત્રીજો પાયો? ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો પાયો છે વ્યક્તિગત અંતરાત્મા અને સ્વશિસ્ત. જ્યાં સુધી દરેક નાગરિક પોતાની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી કોઈ પણ કાયદો સફળ ના થઈ શકે. વાહ, આ 3માંથી એક પણ પાયો નબળો પડે તો વ્યવસ્થા ખોરવાઈ જાય. મને અચાનક એક સર્કસના ખેલનું રૂપક યાદ આવે છે આના માટે. અરે વાહ, કયું રૂપક? જણાવો ને. કલ્પના કરો કે એક નટ સર્કસના તંબુમાં ઊંચે બાંધેલા એક પાતળા દોરડા પર ચાલી રહ્યો છે. હવે આ દોરડાની નીચે એક વિશાળ સેફ્ટી નેટ એટલે કે સુરક્ષા જાળી બાંધેલી છે. બહુ જ રસપ્રદ દૃશ્ય છે. અહીં કાયદો એ નીચે બાંધેલી સેફ્ટી નેટ છે. જાળી હોવી બહુ જ જરૂરી છે. તે નટને એક અદૃશ્ય મનોવૈજ્ઞાનિક હિંમત આપે છે કે જો ભૂલ થશે તો જીવ બચી જશે. સમાજમાં કાયદો આ જ સુરક્ષા આપે છે. પણ વાસ્તવિકતા એ છે કે નટ ક્યારે જાળીના ભરોસે દોરડા પર ચાલી શકતો નથી, ખરું ને? એક્ઝેક્ટલી. દોરડા પર સંતુલન જાળવવા માટે નટને સંપૂર્ણપણે પોતાના આંતરિક સંતુલન અને તાલીમ પર જ આધાર રાખવો પડે છે. જો તે વારે વારે નીચે પડતો રહે તો જાળી ભલે એને બચાવે, ખેલ નિષ્ફળ જાય. અદ્ભુત રૂપક છે આ. સમાજનું સંતુલન પણ નાગરિકોના આંતરિક મૂલ્યો અને સ્વશિસ્તથી જ સચવાય છે. કાયદો નીચે સુરક્ષા જાળી તરીકે હાજર છે, જેથી જ્યારે કોઈ અસામાજિક તત્વ વ્યવસ્થા બગાડે ત્યારે સંપૂર્ણ વિનાશ ન થાય. એટલે નિષ્કર્ષ એ છે કે કાયદો અને નૈતિકતા એકબીજાના વિરોધી નથી, પણ પૂરક છે. સાચી વાત. સમાજ એ કોઈ યંત્ર નથી જેને માત્ર કાયદાના રિમોટ કંટ્રોલથી ચલાવી શકાય. એ એક જીવંત અસ્તિત્વ છે જેને નૈતિકતાનો ઓક્સિજનની સતત જરૂર પડે છે. બહુ જ ઊંડી અને સઘન ચર્ચા રહી. આપણે શરૂઆત એક પરીક્ષાના વિષયથી કરી હતી કે શું વ્યવસ્થા જાળવવા કાયદો પૂરતો છે, અને આપણે માનવ સ્વભાવની કેટલી ઊંડી તપાસ કરી. હા, આપણે કાયદાની મર્યાદાઓ જોઈ, સામાજિક નૈતિકતાની તાકાત સમજી અને ઓવર લેજિસ્લેશનના ભયસ્થાનો પણ ચકાસ્યા. તો આ ડીપ ડાઇવને પૂરી કરતા પહેલા આપણે શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પરિસ્થિતિ છોડી જઈએ. હા, ચોક્કસ. ચાલો આપણે એક કલ્પના કરીએ.
ધારો કે આવતીકાલે સવારે એવી જાહેરાત થાય કે આવનારા 24 કલાક માટે દુનિયાના બધા જ કાયદાઓ જાદુઈ રીતે અદૃશ્ય થઈ ગયા છે. ઓ બાપરે, 24 કલાક માટે કોઈ કાયદો નહીં, કોઈ પોલીસ નહીં, કોઈ કોર્ટ નહીં. હા, કોઈ જ સજા નહીં. તો શું થશે? શું માત્ર ગણતરીની મિનિટોમાં જ બધે અંધાધૂંધી લૂંટફાટ અને હિંસા ફેલાઈ જશે? કે પછી આપણી અંદર વર્ષોથી સિંચાયેલા સામાજિક મૂલ્યો અને સહાનુભૂતિ એ 24 કલાક માટે પણ શાંતિ જાળવી રાખશે? અરે વાહ, આ પ્રશ્ન તો ખરેખર મગજને કસી નાખે એવો છે. આ માત્ર કલ્પના નથી, પણ આપણે એ વિચારવા મજબૂર કરે છે કે ખરેખર આપણું સંચાલન કોણ કરી રહ્યું છે? કાયદાનો ડર કે આપણો પોતાનો મૂળભૂત સ્વભાવ? બિલકુલ. આના પર આપણે સૌએ શાંતિથી વિચારવા જેવું છે. તો બસ આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આટલું જ. ફરી મળીશું આવા જ એક નવા રોમાંચક અને વિચાર પ્રેરક વિષય સાથે. ત્યાં સુધી વિચારતા રહો. જોવા બદલ આભાર.